નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર, ફરીથી બધાને સ્વાગત છે આપનું. જે નાના પછીનો દાખલો આ પ્રમાણે છે. સમીકરણ sin 3x બરોબર cos 2x, જ્યાં x belongs to y/2 to pi ના કેટલા ઉકેલો મળે? કેટલા ઉકેલો મળે એવું કીધું છે. એક કિંમત મળે, બે કિંમત મળે, ત્રણ કિંમત મળે એમ કહે છે. કેટલા ઉકેલો મળશે? આ ચરણ આપો, બીજા ચરણ આટલો ભાગ છે અને પાઈ તો પાઈ નથી લેવાનો, બરોબર? કારણ કે આ અંતરાલ આપેલો છે એટલે સૌનો વિરુદ્ધ ખબર હશે, બરોબર? આ y/2 પાઈ નથી લેવાનો. તો સાદું આપી દઈએ આપણે સમીકરણ ડાયરેક્ટ જ. શું આપેલું છે આપણને? sin 3x cos 2x. sin 3x નું સૂત્ર ખબર છે? 3 sin x 4 sin 3x. cos 2x નું sin ના સ્વરૂપમાં જ લખી 1 2 sin 3x. સૌથી મોટી વાત પહેલા લખશો એટલે 4 sin નું મૂલ્ય વધુ થશે. 4 sin 3x આ તો એમને રહેશે -2 sin 1x. આ માઈનસ થઈ જશે -3 sin x અને +1 આના ઇક્વલ ટુ 0. હવે sin x થોડું એવું લાગતું હોય કે અઘરું પડે છે તો sin x બરોબર અત્યારે નામ આપી દઈએ આપણે t લઈ લો, છેલ્લે t ની જગ્યાએ sin x મૂકી દેશું આપણે. તો સમીકરણ આવું થઈ જશે 4t ઘન અથવા x ઘન -2t1 3t 1 0. હવે સહગુણકનો સરવાળો જો તો સહગુણકનો સરવાળો કરીએ આપણે. સહગુણકનો સરવાળો શું આવશે? જો 4 - 2 - 3 + 1 તો 0 આવે છે. જો સહગુણકનો સરવાળો 0 થતો હોય તો તમને ખબર છે કે x - 1 અવયવ થાય સમીકરણ. આમાં x ની જગ્યાએ t છે તો t - 1 અવયવ થશે. તો t - 1 વડે ભાગી નાખવાનું સમીકરણને. સાદું આપી દે. ચલો અને 41 આની પાવર જશે બધાને બરાબર નથી. 41 - 40² આ માઈનસ આ પ્લસ એટલે પ્લસ 2t1 - 3t એટલે પ્લસ 2t આવશે અહીંયા પ્લસ 2t1 - 2t આ માઈનસ આ ફરીથી કેન્સલ થઈ જશે -t + 1 -1 આવશે -t - પ્લસ પ્લસ માઈનસ. જો 0 આવું જોઈએ તો જ હવે બને 0 નો આવે તો ખોટું. તો આને શું લખી શકાય? આના બરાબર t - 1 * 4t1 - 2t - 1 બરાબર 0. આના ઉપર એમ કહેવાય કે t બરાબર 1 અથવા તો or 4t1 - 2t - 1 બરાબર 0. t એક નહીં થાય કેમ? t શું હતું? sin x હતો ને, તો આપણે sin x એક નહીં થાય કેમ? કારણ કે sin અહીંયા 1 થશે, sin ની કિંમત 1 થશે, પણ પાઈ/2 તો તમારે લેવાનું નથી એટલે t બરાબર 1 શક્ય નથી. કારણ કે x belongs to
પાઈ બાય 2 પાઈ છે બરાબર એટલે આ કિંમત નહીં આવે એટલે આના બરાબર 0 થવું જોઈએ ફરજિયાત આ કે ના તો આનો આગળ સાદો કમી આપણે વિકર્ણ સમીકરણ આવ્યું છે શું આવ્યું છે 4a1 2t - 1 અવયવ નથી પડતા તો શું કરશું વિવેચક છે ડેલ્ટા બરાબર d બરાબર b² - 4ac 2 નો વર્ગ 4 - 4 * 4 * -1 4 ને 16 20 ક્યુબ એટલે વર્ગમૂળ d આવશે 2√5 બરાબર ઓકે હવે t એટલે શું હતું sin x તો t બરાબર એક શક્ય નથી કેમ કારણ કે t બરાબર sin x હતું અને પાઈ બાય 2 લેવાનું એટલે એ શક્ય નથી એટલે દ્વિઘાત સમીકરણ બરાબર 0 અવયવ નથી પડતા એટલે વિવેચક થી કઈ બરાબર આપણે તો આના રૂટ્સ એટલે t બરાબર એટલે sin x બરાબર એના બીજ માઈનસ b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળ d છેદમાં 2 માઈનસ b એટલે માઈનસ 2 પ્લસ ઓર માઈનસ 2 વર્ગમૂળ 5 છેદમાં 2 * a 8 2 કેન્સલ કરીએ -1 પ્લસ ઓર માઈનસ √5 છેદમાં 4 કેટલા ઉકેલો એવું પૂછ્યું છે ને એટલે બે ઉકેલ આમ જોઈએ આમ થી આવે છે જો એક -1 પ્લસ √5 છેદમાં 4 અને એક -1 માઈનસ √5 પણ એક્સપેરિમેન્ટ શું હોય પાઈ બાય 2 થી પાઈ માં sin x કેવું હોય ધન હોય આ કિંમત તો ઋણ થઈ આ કિંમત પણ નહીં આવે એટલે ભૂલ ન કરતા કે બે કિંમત આવશે આ ઋણ આવી ને sin x કેવું છે બીજા ચરણમાં ધન હોવું એટલે આ પણ કિંમત નહીં આવે જવાબ બે નહીં જવાબ ખાલી એક આવશે બરાબર છેક સુધી સાદું કરો તમે પણ છેલ્લે ભૂલ પડે કારણ કે ચરણ બીજો આવ્યો છે sin ધન છે એટલે આ તો બે ઋણ છે તો સરવાળો કરો તો ઋણ આવશે એટલે sin ની શક્ય નથી એ કિંમત આ ચરણ એટલે sin માટે ખાલી એક જ કિંમત આવશે બરાબર લખી લેજો એના પછીનો દાખલો જોઈએ આપણે s બરાબર ગણવામાં આપ્યું છે થીટા belongs to -2 પાઈ થી 2 પાઈ -2 પાઈ 2 પાઈ લેવાના છે જ્યાં 2 cos સ્ક્વેર થીટા વત્તા 3 sin થીટા આના બરાબર 0 આ સમીકરણ આપ્યું s ના બધા જ ઘટકોનો સરવાળો કેટલો આવે છે s ના બધા જ ઘટકોનો સરવાળો કેટલો આવો ઓપ્શન આપેલા છે બરાબર તો આગળના દાખલા જેવો છે એટલે સમીકરણને ઉકેલશું પછી આ અંતરાલમાં જેટલી જેટલી કિંમતો આવતી હશે એ કિંમતો મેળવશું અને પછી બધાનો સરવાળો 2 cos 1 થીટા ઓછા વત્તા 3 sin થીટા બરાબર 0 cos એટલે 1 માઈનસ sin 1 2 માઈનસ 2 sin 1 થીટા વત્તા 3 sin થીટા બરાબર 0 માઈનસ થી ગુણી નાખી એટલે 2 sin 1 થીટા ઓછા 3 sin થીટા માઈનસ 2 બરાબર 0 ચાર એકા ચાર પડશે ને કે 2 sin થીટા કોમન આમાં આવશે sin થીટા માઈનસ 2 તો ખબર પડે તો sin થીટા ને d લઈ લેજો બરાબર વત્તા આમાં 1 કોમન એટલે શું આવશે 2 sin થીટા વત્તા 1 બરાબર 0 અથવા તો sin થીટા માઈનસ 2 બરાબર 0 એટલે sin થીટા બરાબર 2 આવશે અથવા તો sin થીટા બરાબર -1/2 આવશે sin થીટા 2 થાય નહીં કારણ કે sin નો વિસ્તાર -1 થી 1 છે બરાબર 1 થી મોટી શક્ય નથી તો sin થીટા -1/2 આવ્યું sin થીટા -1/2 આવ્યું તો sin ઋણ આવ્યું એટલે sin ઋણ કયા ચરણમાં હશે અહીંયા નહીં આવે ત્રીજા ચરણમાં અને
એક ચોથા ચરણ બે કિંમત આવશે 0 થી 2 પાઈ બરોબર આપણને શું આપ્યું છે x વિલંબ શું જો થીટા વિલંબ શું આપ્યું છે -2 પાઈ થી 2 પાઈ એક વર્તુળમાં જોતા જઈએ આપણે બરોબર -2 પાઈ શું કરશું અહીંયા શું આવશે -2 પાઈ છે અહીંયા શું આવશે આ બાજુ -પાઈ આવશે અહીંયા -π/2 આવશે π/2 આપણે કમ્પ્લીટ જાવ તો ખબર પડે તો -3/2 આવ્યું અહીંયા થીટા વિલંબ શું આવ્યું છે આપણને -2 પાઈ થી 2 પાઈ 0 થી 2 પાઈ માં બે કિંમત આવશે કે નહીં 0 થી π/2 થી પાઈ અહીંયાથી 3π/2 અહીંયાથી 2 પાઈ sin ઋણ આવ્યું છે sin ઋણ આવે એટલે બે કિંમત એક અહીંયા આવશે એક અહીંયા આવશે એક કિંમત આવશે પાઈ પ્લસ 1/2 છે એટલે 30 ઉપર π/6 એક કિંમત આવી એક કિંમત આવશે આ પહેલી કિંમત બીજી કિંમત આવશે એ 2 પાઈ માઈનસ કરવું પડશે કે નહીં ચોથું ચરણ છે અથવા 3/2 પ્લસ લખો તો એ ચાલશે હવે -2 પાઈ થી 0 પર બાકી રહ્યો ને 0 થી 2 પાઈ તો લઈ લીધું તમે -2 પાઈ થી આ 0 આવશે એટલે આ બાજુ -પાઈ આ બાજુ -π/2 આ બાજુ આવશે -3/2 એટલે કઈ કિંમત આવશે અહીંયા નહીં આવે અહીંયા આવશે -પાઈ પ્લસ π/6 ત્રીજી કિંમત એવી તમારી ચોથી કિંમત શું આવશે ડાયરેક્ટ 0 -π/6 આ ચાર કિંમત આવી આનો સરવાળો કીધો છે શું થાય કીધું છે આનો સરવાળો કરીએ આપણે શું આવશે જો 5 + π/6 એટલે 7π/6 વત્તા 12 11π/6 -5π/6 -π/6 11 માંથી 6 12 પાઈ છેદમાં 6 એટલે 2 પાઈ so 2 પાઈ is the correct answer okay પછીનો દાખલો જોઈએ આપણે પછીનો દાખલો a બરાબર sin વર્ગ x વત્તા cos ની 4 ઘાત દરેક x r માં આપેલો છે તો એનો વિસ્તાર પૂછ્યો છે એનો વિસ્તાર પૂછ્યો છે વિસ્તાર એટલે ખબર પડી જવી જોઈએ મહત્તમ ન્યૂનતમ આવે એટલે વિસ્તારની વાત કરીએ છીએ આપણે બરોબર આ નાની કિંમત થશે ન્યૂનતમ આ કિંમત થશે મહત્તમ કયો જવાબ છે એ જોઈ લઈએ બરોબર વિસ્તાર પૂછ્યો છે ચાલો આપણે આપવાનું છે a બરાબર એટલે એક કામ કરીએ બે વિધેય છે ગમે એક વિધેયમાં ફેરવી નાખ પછી ડાયરેક્ટ વિસ્તારનો ઉપયોગ કરશું sin વર્ગ અને cos વર્ગ * cos વર્ગ cos ની 4 છે તો sin વર્ગ x વત્તા cos વર્ગ અને 1 - sin વર્ગ લખના એટલે કાઉન્સ શું પડે તો sin2x વત્તા cos2x ની માઈનસ cos2x
cos square x into sin square x આ 1 થઈ જશે 1 માઈનસ ને 4 થી ગુણી ભાગી દો બરોબર સૂત્ર પણ એક જ રીતે બનાવવું છે 4 થી ગુણી ભાગીને તો આને શું હજી આમ સાદું આપીએ તો 2 sin x cos x આખાનો વર્ગ લખાય તો 1 માઈનસ 1/4 into આ sin 2x આખાનો વર્ગ એટલે sin 1 2x જો એક વિધેયમાં કરી નાખ્યો બરોબર આ થઈ ગયું હવે કયો વિધેય છે sin છે તો sin જે sin x નો વિસ્તાર છે એ sin 2x નો થાય એ જ રીતે જેમ sin નો વિસ્તાર ખબર છે તો -1 થી 1 sin વર્ગનો પણ ખબર છે 0 થી 1 તો sin વર્ગ 2x નો વિસ્તાર પણ 0 થી 1 આવશે બરોબર આ સમજાવવા માટે લખ્યું છે આપણે જે વિધેય હોય એ જ લેવાનું છે કોનો જે એક હોય બરોબર એ કઈ નથી 0 less than or equal to sin square 2x less than or equal to 1 હવે શું કરશું પહેલા આ આખું a આપણે વચ્ચે લાવવાનું છે તો પહેલા -1/4 થી ગુણી નાખશું અહીંયા 0 ખબર છે તમને અસમતા બદલાઈ જાય માઈનસ થી ગુણો એટલે એક ઉમેરી દો એક ઉમેરો છો તો કઈ ફેરફાર થવાનો નથી અસમતા બરોબર 1 greater than or equal to આ એ થઈ ગયું તમારો greater than or equal to 3/4 પહેલા લખીએ એટલે અસમતા પછી બદલાઈ જશે તો 3/4 થી 1 જવાબ આવ્યો કે નહીં તમારો કરેક્ટ આન્સર એ આવશે એટલે આ ન્યૂનતમ કિંમત થઈ અને આ મહત્તમ કિંમત કઈ નથી કે સાદો રૂપ જ આપ્યો છે બે વિધેયને એક વિધેયમાં કરી નાખ્યું અને પછી એનો વિસ્તારનો યુઝ કર્યો છે વિસ્તાર કીધું તો બહુ ઇમ્પોર્ટન્ટ હતું સિમ્પલ દાખલો હતો રાઈટ જતી રહી ચલો એના પછીનો દાખલો જોઈએ x belongs to 0 to 3 pi 0 to 3 pi લેવાના છે સમીકરણ આપેલું છે 2 sin વર્ગ x 5 sin x 3 બરાબર 0 ના x ના અંતરાલમાં કેટલા ઉકેલો મળે एक में 4 के 6 ये ऑप्शन नंबर है जो ફરીથી કહું છું આમાં જો કે ઘણી વાર કેવું પૂછે છે કે જે પણ ગણ આપ્યો હોય એમાં જેટલા ઉકેલ હોય બધાનો સરવાળો ઘણી વાર એવું પૂછે છે એટલે ઘણી વાર કેટલા ઉકેલ એ પૂછે છે બરોબર શું કરશું sin x આ બદલ દે લોકો sin x નામ આપો બરોબર sin x બરાબર d છેલ્લે કિંમત મૂકી દઈશું 2t વર્ગ વત્તા 5t ઓછા 3 બરાબર 0 6 એકા 6 હવે વળશે વાર 2t કોમન તો t + 3 આમાં 1 કોમન t + 3 so 2t - 1 into t + t બરાબર 0 t બરાબર 1/2 આવશે અને t બરાબર -3 માઈનસ તો શક્ય નથી t બરાબર sin x એટલે sin x એ ખબર છે કે -1 થી 1 છે વિસ્તાર તો 3 નો શક્ય નથી તો શું મળ્યું તમને t એટલે sin x બરાબર +1/2 sin ધન આવ્યું એટલે આખું વર્તુળ ફરો 360 તો બે કિંમત મળે તમારે કેટલું કરવાનું છે એક 0 થી 2π આખું ચાલો કરશો અને બીજું અડધું 2π થી 3π તો 0 થી 2π માં કેટલી કિંમત મળશે 2 અને 2π થી 3π માં બીજી બે કિંમત મળશે તો ટોટલ તમને કેટલી કિંમત મળશે 2 ને 2 4 કિંમત મળશે એટલે જવાબ આ ઘણીવાર એવું છે કે હવે આ જે ચાર કિંમત મળી એનો સરવાળો કેટલો બરોબર તો આ ચારનો સરવાળો કરવાનો પહેલી કિંમત હવે જોઈ લઈએ પૂછ્યું નથી પણ ખાલી પૂછાઈ જાય તો કેવી રીતે કરશો પહેલી કિંમત આવશે
sin 1/2 આવ્યું છે તો પહેલી કિંમત કઈ આવશે અહીં લખતા જઈએ પહેલા ચરણમાં 1/2 એટલે 30 pi/6 એક pi માઈનસ આવશે pi minus pi/6 એટલે pi/6 2 pi સ્ટોપ થઈ ગયો અહીંયા નહીં આવે 2 pi plus pi/6 અને 3 pi minus pi/6 તો એક એક કિંમત અહીં pi/6 pi/6 14 બાર ને 1 13 pi/6 અને 14 18 માંથી 1 તો 17 pi/6 પછી આમાં સરવાળો પૂછે કે બાદબાકી તમારે જોઈ લેવું બરોબર તમારી રીતે તારીખ લખેલી છે